દર્શક મિત્રો નમસ્કાર, ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાકીર શાહ પઠાણ। અત્યારે હાલમાં અમે શેત્રુંજી નદીની અંદર જેને બંધારો કહી શકાય અથવા તો ચેકલીટી ડેમ કહી શકાય તે સ્થળ ઉપર અમે અત્યારે હાલમાં મુલાકાત કરી છે। ત્યાં મારી સાથે સરતનપરના સરપંચ એવા હરેશભાઈ મારી સાથે છે। હરેશભાઈ, શું કહેવા માગો છો? આપણે તળાજા તાલુકાનું છે રેબડિયું સરતનપર કહેવાય ગામનો સરપંચ હરેશભાઈ બાબુભાઈ વેગડ। અમે સરતનપર ગામની માંગણી 45થી 40 વર્ષથી એક માંગણી હતી કે અમારા ગામની અંદર શેત્રુંજીમાં બંધારો મીઠા પાણી રોકાય અને ખારું પાણી નદીમાં ન હોય માટેથી એક બંધારાની અમારા ગઢિયાની માંગણી હતી, એ પૂર્ણ થવા રહી છે। ત્યારે એક ભ્રષ્ટાચારીમાં એક દેખાવામાં આવ્યું છે, પણ ચેકડેમને અનેકવાર રજૂઆત અમે કરેલ છે, પણ આના નબળા ગુણવત્તાથી કામ થાય છે। અત્યારે હરેશભાઈ, તમારો શું પ્રશ્ન છે? પ્રશ્ન એક જ છે કે આ ચેકડેમ જે પૂરો થવા આવ્યો છે, પહેલાં જ વરસાદમાં પાણી આવ્યું એ ન કહેવાય। હજી તો શેત્રુંજી બે કાંઠે આવ્યું હોય ત્યારે આ ગામમાં પણ પાણી કરી છે એવો માહોલ થઈ શકે છે। ત્યારે હજી તો બે કાંઠે શેત્રુંજી નદી આવી તો જો આ તૂટી ગયો છે અમારા ચેકડેમ। આ ચેકડેમ આ ભ્રષ્ટાચારનો તમને ચોખ્ખો નજારો દેખાય છે। આમાં કોઈ જગ્યાએ 10 ફૂટનો કટકો તૂટીને પડી ગયો, તમને 10 ફૂટમાં કોઈ જગ્યાએ હરિયો દેખાવામાં આવતો નથી। એટલે આ ખરેખર અમે જે પહેલેથી વિરોધ કરીએ છીએ એ ખરાબ કામનો જ વિરોધ કરીએ છીએ અને તમારી લોકોની સમક્ષ રજૂ થાય અને દેખાય એ માટે તમે જોઈ લો કે ખરેખર નબળું કામ થાય કે નહીં। વારંવાર ધારાસભ્ય અહીંયા મુલાકાત લેતા હોય, સાંસદશ્રી મુલાકાત લેતા હોય, એ લોકોનું કહેવાનું એમ છે કે સરસ મજાનું સારું કામ થાય છે, સારું કામ થાય છે। તો પહેલી જ વાર વરસાદનું શેત્રુંજી નદીનું પાણી આવ્યું તો ચેકડેમ ધરાશાય કઈ રીતે શો છે એ મારે સારું કામ હોય તો એટલું મારે જાણવું છે કે સારું કામ હતું તૂટી કઈ રીતે તૂટી ગયો એનો જવાબ અમને આપો। સારું કામ હોય તો તૂટે નહીં, નબળું કામ હોય તો તમે લોકો કબૂલ કરો કે આ ગામમાં ભ્રષ્ટાચાર શો। આ હતા મારી સાથે સરતનપર બંદરના સરપંચ એવા હરેશભાઈ વેગડ। તે ચોખ્ખો અને સ્પષ્ટ તેને ભ્રષ્ટાચારની બૂ હોય એવો આક્ષેપ કરી રહ્યા છે। અત્યારે હાલમાં મારી સાથે જિલ્લા પંચાયત પાવઠીના સદસ્ય એવા શિવાભાઈ ડાભી। શિવાભાઈ, આપ શું કહેવા માગો છો? અહીંયા રાજ્ય સરકાર દ્વારા તળાજા તાલુકાના સરતનપર બંદર ગામે જે બંધારો બાંધવા માટે જે યોજનાને શરૂ કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા જે કામગીરી શરૂ કરવામાં આવી એની અંદર જે વિકાસની વાતો કરે છે એ વિકાસ નબળો અહીંયા દેખાય એવો છે। નબળો વિકાસ, નબળી કામગીરી કહી શકાય એવી કામગીરી અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। વોકળું જે અહીંયા પડી ગયું છે અને બાજુના જે ખેતરમાં જે છે ખેડૂતની જમીનનું ધોવાણ થઈ ગયું છે। જો આવું ને આવું રહેશે તો ખેતર માલિકને પણ એની પોતાની જમીન વધારે જતી રહેશે। એટલા માટે અમે સરકાર અને રાજ્ય સરકારને બંને વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં આ નબળી કામગીરી સામે એમની તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને સત્વરે આ કામ જે છે જ્યાં વોકળું જ્યાં પડ્યું છે, તિરાડ પડી છે અને એક આખો ભાગ જુદો પડી ગયો છે, એને રિપેરિંગ કરવાનું ફરીથી પુનઃ બાંધકામ સરસ મજાનું કરવામાં આવે અને ભ્રષ્ટાચાર ન થાય એવો આ સંવેદનશીલ સરકારને અમારી વિનંતી છે। શિવાભાઈ, અત્યારે જે માનો કે 10 થી 15 ફૂટનો એક કટકો તૂટી અને પાણીમાં વહી ગયો છે, તો એને લઈને તમે ઉપર ક્યાંય રજૂઆત કરી છે કે હજી કરવાના છો? અગાઉ આ ગ્રામ પંચાયતના સરતનપર બંદરના સરપંચ દ્વારા, ગ્રામજનો દ્વારા, આજુબાજુના ગ્રામજનો દ્વારા ઘણી વખત વારંવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી હતી। જે તે સમયે મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા કામગીરી નબળી થાય છે તો ખાસ ધ્યાન રાખવામાં આવે એ ભલામણ કરવામાં આવી હતી। અલગ અલગ સમયે પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને લીધે, એના ભ્રષ્ટાચારને લીધે નબળી કામગીરી, નબળો વિકાસ જેને કહેવાય એ અહીંયા સતત થયો છે। આજ તમારી સાથે જિલ્લા પંચાયત પાવઠીના સદસ્ય એવા શિવાભાઈ ડાભી તે અત્યારે ચોખ્ખો આક્ષેપ કરી રહ્યા છે કે આમાં તંત્ર કોઈ ધ્યાન કંઈ દેતું નથી। જે અત્યારે મારી સાથે ખેડૂત આગેવાન, ખેડૂત પુત્ર કહી શકાય એવા રામભાઈ, સરતનપરના માજી ઉપસરપંચ અને રાજકીય આગેવાન છે। જે આપ આગેવાન શું કહેવા માગો છો? ભાઈ, હું તો કહેવા માગું છું કે અત્યારે આ બંધારાની મુલાકાત અમે અવારનવાર ઘણીવાર લીધેલ અને ત્યારે પણ મોટી મોટી તિરાડો પડેલ હતી અને હાલ એક ખેડૂતનો ફોન આવતા કે અમે અહીંયા તપાસ કરી કે અહીંયા 10 થી 12 ફૂટનું મોટું ગાબડું પડેલું છે અને એમાં એક પણ
લોખંડનો હરિયો દેખાણે નથી કે એને આરસીસી નથી. એટલે જોવો તમે સામે દેખાય છે આપણી નજર સામે, અને આરસીસી નથી, ખાલી સીસી કહેવામાં આવે, બરોબર. અને આની નબળી ગુણવત્તાની અવારનવાર અમે લેખિત અને મૌખિક સરતંત્ર ગ્રામ પંચાયતે અને ખેડૂતોએ એની રજૂઆત પણ કરેલ હતી. તો આ પહેલા જ વરસાદે આપણે ઓલી જે દેશી ભાષામાં કહેવત છે ને કે ભાઈ વેઠિયા વેઠિયા વાડ કરે, વાહ આવે ત્યાં ઉડી જાય. એટલે આ સામાન્ય નદીના પ્રવાહની અંદર જે ધોવાઈને તૂટીને જતું રહ્યું, જ્યારે જે અમે ધારાસભ્યને અને અનેક આગેવાનોને રજૂઆત કરતા એ લોકોએ બધા અમને કીધેલ કે ભાઈ ના, કામ સારું થાય છે, નબળી ગુણવત્તાવાળું નથી, સારું છે, સારું છે, સારું છે. તો આ તૂટી કેમ ગયું? અત્યારે તમે પણ એક ખેડૂત પુત્ર છો અને ખેડૂત છો. અત્યારે આ ખેડૂતનું કમસે કમ 50 ફૂટ જેટલું ધોવાણ થઈને પડી ગયું છે, તેને કેટલું નુકસાન હશે અને એ રજૂઆત તમે ક્યાં કરશો? ભાઈ એની તો હવે અમે તો અત્યારે જે મામલતદારને પ્રાંત સાહેબને એને રજૂઆત કરીશું, બરાબર. અને 1994થી હું જે જાહેર જીવનમાં છું ત્યારથી તો અમારી જે માંગણી હતી કે ભાઈ બંધારાની, તો બંધારો સામાન્ય પ્રવાહમાં નદીના માનો કે ડેમના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવતા તૂટી જતો હોય તો પૂરેપૂરા દરવાજા ખોલે ને પૂરો પ્રવાહ આવે તો આમાંથી કાંઈ પણ ન રહે. જે અત્યારે મારી સાથે જે ખેડૂત આગેવાન છે તેનો ચોખ્ખો આક્ષેપ છે કે 1 થી 1.5 ફૂટ દરવાજા ખોલવામાં જો આ તૂટી જતું હોય તો જે દિવસે વધારે પાણી આવ્યું ને પૂરા દરવાજા ખોલ્યા ત્યારે આ બધું શેત્રુંજી નદીમાં થઈને સીધું સરતનપરના દરિયામાં વ્યૂ જશે, એનો ચોખ્ખો આક્ષેપ છે.